લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસાના રમોણ ખાતે સ્પોર્ટ્સ મેદાન અને લાઇબ્રેરીનું લોકાર્પણ મંત્રી પ્રવીણ માણીના હસ્તે કરાયું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માણીના હસ્તે ડીસા તાલુકાના રમોણ ગામ ખાતે ગામના સર્વાંગી વિકાસને ગતિ આપવા નવનિર્મિત સ્પોર્ટ્સ મેદાન તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીનું પુસ્તકોથી રજત તુલા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું. ગામમાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓમાં નવા વિકાસ કાર્યોને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. લોકાર્પણ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે જ્યારે વિકાસના કામોમાં બાળકો, યુવાનો, વડીલો સહિત સૌના હિતને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવે છે, ત્યારે સાચી સમરસતા અને એકજૂટતા સર્જાય છે. રમોણ ગામે લાઇબ્રેરીના નિર્માણ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની વ્યવસ્થા તેમજ સ્પોર્ટ્સ મેદાન જેવી સુવિધાઓ ઊભી કરી એકતા અને વિકાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સમગ્ર વિસ્તાર માટે માર્ગદર્શક સાબિત થશે. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ગામના ત્રણેય તળાવો નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે, જે રમોણના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. પાણીની ઉપલબ્ધિ વધતા ખેડૂતો વધુ ઉત્સાહ સાથે ખેતી કરશે, આધુનિક ટેકનોલોજી અપનાવશે અને પોતાની ખેતીની ઉપજની ઉત્પાદન ક્ષમતા વધારશે. પરિણામને ગામની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દેશના વિકાસમાં તેમનું યોગદાન વધુ સશક્ત બનશે. મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ કાર્યોને નવી દિશા, નવી ગતિ મળી છે. રાજ્ય સરકારના ગામડાઓમાં પણ શહેરો જેવી આધુનિક સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. મંત્રીએ વરસાદના દરેક ટીપાનું સંરક્ષણ કરવાની, પાણી રિચાર્જ માટે સતત પ્રયાસો કરવાની અને સમરસતા ભાવ સાથે વિકાસને આગળ વધારવાની સૌને અપીલ કરી છે. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, આગેવાનો, અધિકારીઓ સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લક્ષ્ય ન્યૂઝ. આજે ડીસા તાલુકાના રમોણ મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનું મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું. ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું. વધુ વિકાસના કામો લાવીએ, વધુ લોકોના જીવનમાં બદલાવ થાય. મને કાયમ વસવસો રહેતો હતો કે આટલી મોટી, આટલા કરોડોના ખર્ચે આપણે પાઇપલાઇન લઈએ અને એમાં મારું આ રમોણ ગામ બાકી રહી જાય. મને કાયમ વસવસો રહેતો. મહેનત કરી, રાજ્ય સરકારની અંદર મુખ્યમંત્રી સાહેબને વાત કરી, બધી ટીમ, બધા જોડે વાત કરી, તમારા સરપંચશ્રી પાછળ, આગેવાનો એની પાછળ, કે અમારે કંઈક કરીને અમારા તળાવ ભરો. આમ તો વિશ્વાસ કોઈ જ નહોતો, પણ જેવું થરાદ સીપુમાં પાઇપલાઇનનો તળાવ ભરાવા માંડ્યા એટલે બધાનો વિશ્વાસ બેઠો કે ના, હવે આવશે પાણી એમ કે. નહીં તો એની મજા ખૂબ લીધી છે લોકોએ, બરાબર કે નહીં? આ નેવાના પાણી મોભે ન ચડે ને આ ને તે ઘણું બધું કીધું હતું. પણ જ્યારે સારું કામ કરવા ઈચ્છીએ ત્યારે કુદરત પણ સાથ આપતો હોય છે અને એના થકી આજે મને જે વસવસો રહેતો હતો એ તમારા મોતીસરી તળાવની અંદર પાઇપલાઇન આવી ગઈ છે અને એનાથી મને સંતોષ નહોતો. સરપંચ પાછળ રહેતા તો મેં કીધું હવે તમે લાવી દો ને જેટલા હોય એટલા તળાવ, એટલે પૂરા કરીએ. એટલે એક તમારું તળાવ સર્વે નંબર 329, એક તમારું સર્વે નંબર 420 અને એક તમારું સર્વે નંબર 751. આ ત્રણેયને આપણે ભરવા માટેની મંજૂરી માગી લીધી છે. માતાજી કરશે તો બધું સારું થાય. અને હજી કઈ રહેતું હતું એ કહેજો તો પછી, બરાબર કે નહીં? પણ માત્ર ભરવા પૂરતું નહીં, એનાથી ખેતી કરજો. બધા ખેતી એનાથી જ કરજો. ઉપરનું પાણી છે, નદીનું પાણી છે, એટલે પાકની અંદર તમે જે નહીં કલ્પના કરી હોય ને એના કરતા વધારે પાક આવશે.